નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતીનો પરિપત્ર જાહેર કરવામાં આવશે. શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન પણ હોઈ શકે છે. શિક્ષણ મહાસંઘ આવ્યું વહારે. મિત્રો, હવે કાયમી ભરતી તમને ટૂંક સમયમાં જોવા મળી જશે, કેમ કે ભરતીની પ્રોસેસ છે એ હવે ચાલુ કરવામાં આવશે. તો શિક્ષણ મંત્રીનું શું નિવેદન રહેશે આના ઉપર ડિસ્કસ કરવાના છીએ. અને મિત્રો, આ જે મહત્વનો પરિપત્ર આવ્યો છે કાયમી શિક્ષક ભરતી મુદ્દેનો, એના ઉપર પણ પ્રોપર વાત કરવાના છીએ. જેથી વિડીયો છે જેટલો બને એટલો પૂરો જોવાનું ભૂલતા નહીં. અને આપણે ચેનલ પર નવા વધારેલા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી એકવાર વિડીયો શેર કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન કરવાનું પણ ભૂલવાનું નથી. જેથી કાયમી ભરતી, વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક તમામ પ્રકારની જે શૈક્ષણિક લગતી અપડેટ છે એ તમને જોવા મળી જશે. તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ. તો મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 13/5/2024 નો અહીંયા પરિપત્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તો માનનીય શ્રી કુબેર ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા અહીંયા કાયમી ભરતી મુદ્દે ઉચ્ચતર બિન સરકારી અનુદાયી તેમજ સરકારી શાળામાં લાંબા સમયથી ભરતી નથી થઈ તે મુદ્દે અહીંયા પરિપત્ર અને જે આવેદન છે અહીંયા આપવામાં આવી રહ્યું છે. જેના કારણથી શિક્ષણ મંત્રી છે એમના પેટમાંથી પાણી હલશે અને કંઈક નવો નિર્ણય છે એ શિક્ષણ જગતમાં લઈ શકે છે. બાકી મિત્રો, આ પરિપત્રથી કેટલો ફાયદો થશે એ અગાઉની અપડેટમાં ખબર પડી. બાકી જે પરિપત્ર મિત્રો શિક્ષણ મંત્રીને મૂકવામાં આવ્યો છે, હવે જોવાનું એ રહેશે ક્યાં સુધીમાં નવી અપડેટ છે એ આપણને જોવા મળે છે. નવી કોઈ ઓફિશિયલ અપડેટ મળશે તમને જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.